હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો એક ફર્સ્ટ ક્લાસ મુદ્દો છે તમારે શેર પસંદ કરવાનો કે કંપનીનો ભાવ નાનો ના ગોતો. આપણે શું છે કે ઓછો ભાવ હોય ને એમાં આપણું આકર્ષણ વધે. 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા આવા શેરમાં આપણું આકર્ષણ વધે છે. પરંતુ તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે કે ઓછું માર્કેટ કેપવાળી કંપની ગોતો, ઓછા ભાવવાળી નહીં. મિત્રો, તમારે કોઈ પણ કંપની પસંદ કરવી હોય તો એનું માર્કેટ કેપ જોવાનું ખાસ, કે ભાઈ કેવડી કંપની, પછી ભાવ જોવાનો. તમને સારા ફંડામેન્ટવાળી ઓછા માર્કેટ કેપવાળી કંપની જો મળી જાય તો તમારા પૈસા 10 ગણા. એ 1000% વાત છે. એનું કારણ છે કે ધારો કે જ્યોતિ વિઝન કંપની છે, બરાબર. હવે એને અત્યારે 1 કરોડને 20 લાખ શેર બહાર પાડ્યા. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, બરાબર. હવે એનો 500 રૂપિયા ભાવ હોય તો ભાવ આપણને ઊંચો લાગે, પણ એનું માર્કેટ કેપ કેટલું થાય? 600 કરોડ. કેટલું થાય? 600 કરોડ. હવે એ 600 કરોડનું માર્કેટ કેપને 1200 કરોડનું થતા વાર ના લાગે, 2400 કરોડનું થતા વાર ના લાગે, 3700 કરોડનું થતા વાર ના લાગે. પણ જેમ ધારો કે 600નું 1200 થાય તો તમારા પૈસા ડબલ, 1200નું 2400 થાય તો તમારા પૈસા ડબલ, 2400નું 48 થાય તો તમારા પૈસા ડબલ. હવે ધારો કે મોટી કંપનીની વાત કરીએ, કોઈ કંપની ધારો કે સુદર્શન એનર્જી, તમે 24 રૂપિયા ભાવ, 24 રૂપિયા કે 25 રૂપિયા ભાવ છે. હવે કંપનીએ શેર બહાર કેટલા પાડ્યા છે? 1227 કરોડ શેર બહાર પાડ્યા. હવે એનું માર્કેટ કેપ કેટલું છે? 32,118. હવે 64,000 કરોડ માર્કેટ કેપ એનું થાય તો તમારા પૈસા ડબલ થાય. કંપની મોટી થઈ જાય, 64,000 કરોડ થાય તો 64,000 કરોડ થતાં એને વાર લાગે. એનો એ પ્રમાણે વિકાસ થાય તો જ એનાનું શક્ય બને. અને વધારે શેર બહાર પાડેલી કંપની હોય, માર્કેટ કેપ મોટું હોય તો એની ખૂબ કમાણી કરે તો એક શેર દીઠ એની કમાણી વધે. પરંતુ કંપની નાની હોય અને ફર્સ્ટ ક્લાસ ગ્રોથ કરતી હોય તો એનો એક શેર દીઠ કમાણી વધે, એની પીસ વધારે. તમારે માર્કેટ કેપ ફર્સ્ટ ક્લાસ ધ્યાન રાખવાનું છે કોઈ પણ શેર ખરીદતા પહેલાં, કે ભાઈ ભાવ ભલે ગમે એટલો હોય, એનું માર્કેટ કેપ કેવડું છે, પછી એની કામગીરી, બીજી કામગીરી જોવાની. પછી આપણે એકલું માર્કેટ કેપ જોઈને ના બેસી રહેવાય. પછી એના પ્રમોટરનું હોલ્ડિંગ જોવું પડે, બીજું જોવું પડે, ત્રીજું જોવું પડે. પણ માર્કેટ કેપનો તમારે ખાસ ખ્યાલ રાખવો. નાના માર્કેટ કેપવાળી કંપની તમે ગોતો, સ્મોલ કેપ કંપની એને કહેવાય. અમુક તો માઇક્રો કેપ કંપની, સ્મોલથી એ નાની. મિત્રો, આ રીતે કંપની પસંદ તમે કરો. હવે શેરના કોઈ નિયમ નથી કે તમે તમારા પોર્ટફોલિયોમાં કેટલા શેર રાખો. એવા કોઈ આમાં શેર બજારમાં કોઈ પર્ટિક્યુલર કોઈ નિયમ હોતા નથી. પણ લોકોના અનુભવ વિશે વાતો કરી, મેં વાત સાંભળી, હું તમને કરું, તમે વાત સાંભળી બીજાને કરે, એ રીતે અનુભવ કોઈ આવો થયો હોય તો એ કરે. તમારે ધારો કે ઓછામાં ઓછા તમારા પોર્ટફોલિયોમાં 10 શેર રાખો અને બધાને સરખા ભાગે બેલેન્સ રાખવું. ધારો કે તમારી મૂડી તમે 1 લાખ રોકાણ કરવું હોય તો તમારે 10,000 રૂપિયા જોઈએ. પરંતુ ઘણા માણસો કેવું કરે, 10 શેર તો કદાચ લે, પણ મોટા ભાગની મૂડી 90% મૂડી એક શેરમાં નાખી દે અને બાકીની ડાયવર્ફાઈડ થોડો બધા નાખે. તો તમે એક જ શેરમાં જે મૂડી નાખી દીધી, કાલે કોઈ પ્રશ્ન કંપનીમાં ઊભો થાય, તમારી મૂડી ધોરાતા વાત ના થાય. મિત્રો, એટલે તમારે એનો પણ ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે શરૂઆતના તબક્કામાં તમારે તમારી મૂડી ડાયવર્ફાઈડ. હવે બીજું કે આપણે પેની સ્ટોક ઉપર ઘણા લોકો ગુજરાતીઓ માર કરે છે, મારે કોમેન્ટ એવું ખૂબ આવે છે કે ભાઈ આ લોકોને તમે સમજાવો. પણ પેની સ્ટોક
લેવો એ ખોટું નથી, તો બીજા ગમે તે, પણ પેની સ્ટોકમાં રિસ્ક ખૂબ હોય છે. તમારે પૈસા ખોવાની ક્ષમતા હોય કે ભાઈ હું આ મારે પાસે 2500 રૂપિયા પડ્યા છે, મારે 100 જતા રહેતા, મારે તો એક રૂપિયાના ભાવના 2500 શેર લેવા છે અને મારે નાખવા છે, તો કંપનીમાં તમે નાખશો. કંપનીમાં રિસ્ક છે, થોડાક શેર લેવામાં કોઈ વાંધો નથી. અને પેની સ્ટોકમાં જો સારી કંપની તમને મળી જાય તો 5 ગણા 10 ગણા થતા સમય નહીં લાગતો, પણ તમારે કેટલું રિસ્ક લેવાનું છે, જેટલું રિસ્ક તમે ખમી શકો છો. ધારો કે તમારે લાખ રૂપિયા રોકવા છે, શેરબજારનો લાખ રૂપિયાનો પોર્ટફોલિયો બનાવવો છે, પણ તમે 50,000 તો ખાલી પેની સ્ટોકમાં નાખી દો અને 50,000 બીજા શેરોમાં નાખો, તો એ ખોટું છે. તમારા 50,000 ડૂબતા વાર નહીં થાય. પણ તો લાખ રૂપિયાનો પોર્ટફોલિયો છે તમારા, અને એમાં કદાચ તમારે 1% એટલે કે 1,000 રૂપિયા પેની સ્ટોકમાં નાખવા છે, તો સાહસ કરી શકાય. એ સમજી વિચારી સાહસ કરવાનું. કેટલું સાહસ કરવાનું કે ભાઈ આટલા પૈસા હું ખોઈ શકું તો મને કોઈ ફેર પડતો નથી, એવા માણસો સાહસ કરે. મિત્રો, દરેક પાસાનો અભ્યાસ કરીને પછી જ કામ કરવાનું. આ જે મેં પાછળ જે સૂચવ્યા છે એ પાછા તો ખરા, એના વગર તમારે બીજા જે ક્રાઇટેરિયા છે શેરના એ પણ જોવાના. તમે ધારો કે કોઈ હું માર્કેટ કેપ તમને કોઈ નોની માર્કેટ કેપવાળો તમે કે ભાઈ આ તો નોની માર્કેટ કેપવાળો શેર આપણે ખરીદવો, નોની હોય તો તમે કંપનીમાં પૈસા નાખો, એવું નથી. આ એક મુદ્દો ધ્યાનમાં રાખવાનો. એની સાથે સાથે બીજા પ્રમોટરવાળો, વેચાણવાળો, સેલ્સવાળો, નફાવાળો, પ્રોફિટવાળો, આ બધા તમારે જોવા. હવે કાલે મેં થોડીક આની વાત કરી હતી અને થોડીક કમેન્ટ એ આવી હતી કે તમે શેર કેમ ખરીદો છો તેનું સાચું કારણ લખવાનું રાખો. હવે તમારે શેર ખરીદો તમે કારણ લખો, હું ખરીદું એટલે હું કારણ લખીશ. પણ બધા મોટા ભાગના લોકો શું લખે કે ભાઈ શેર એકદમ સરસરાટ વધતો હતો ને અમે ખરીદી લીધું. એવું નહીં મિત્રો, તમને શા માટે આ શેર ગમ્યો અને શા માટે શેર તમે ખરીદ્યો એ તમારા માટે કારણ લખવાનું છે. તમે કારણ લખતા લખતા કદાચ તમને એમાંથી કોઈ નવી સ્ફૂર્ણા થશે કે ભાઈ આ તો કારણ લખું છું પણ આ કારણ તો કંપનીમાં છે જ નહીં. મિત્રો, તમારા નોલેજના ટેસ્ટ કરો. તમે ધારો કે ખૂબ વિડીયો વાપર્યા, મારી વાતો વાપરે, બીજાની વાતો વાપરે, તમે એ કંપની એવી ખરીદો કે જેથી આ બધું તમને નોલેજ મળ્યું હોય, એનો ટેસ્ટ તો કરો. તમે વધારના 25 શેર લ્યો કોઈ કંપનીના, તમને આ બધા ટેસ્ટમાં જે સફળ કંપની લાગતી હોય એમાંથી તમે પસંદ કરો કંપની. પછી હવે એક આ મુદ્દો છે એનો ઉદાહરણ સાથે સમજાવવો છે, પરંતુ એના માટે આખો એક એપિસોડ નવો આખો બનાવ્યો છે. મિત્રો, કે સારા શેર ખરીદો, પ્રોફિટ પણ સારું થાય છે, પણ લોકો જલ્દી વેચી મારે છે. તમે જોજો, ઘણા માણસોને વેચવાની ઉતાવળ આવે અને જે નુકસાન કરાવે છે એમાં લોકો ધીરજ ખૂબ રાખે છે. હમણાં વધશે એમ કરી શેર નેસો જતો જાય, નુકસાન વધતું જાય અને શેર પોર્ટફોલિયોમાં અડ્ડો જમાવીને દઈ જાય. એટલે શેરબજારમાં તો તમે જેટલું સમજો એટલું ઓછું છે. શેરબજાર એટલું બધું ગહન છે અને શેરબજારમાં એટલા બધા પૈસા છે કે તમે ધારો એટલું કમાઈ શકો. હા, તમને બધું ખ્યાલ આવવો જોઈએ. લોભે ગાળે પૈસા શેરબજારમાં મળે છે 110%. હવે તમે ધારો કે એક દાખલો લો કે મેં 12 મહિનાથી હું વિડીયો બનાવ્યો, સમજો 12 મહિના મેં મારી એપીએલ એપોલોનો વિડીયો બનાવ્યો.
એ વિડીયો મેં શરૂઆતમાં બનાવ્યો ત્યારે મારા એ કંપનીનો 1100 રૂપિયા ભાવ ચાલતો. હવે તમને કદાચ એમ થાય કે ભાઈ લાવો આપણે આ 10,000 કે 20,000 રૂપિયા એપીઆર નોખી દીધા. કોઈ નોખતું તો નથી પણ આ નોખી દીધા તો એ અત્યારે 1600-1700 આસપાસ શેર મળે છે. બરાબર, 1.5 પૈસા તો થાય જ. અરે તમે નાના શેરની વાત કરો, સારા શેરોને હું તમને આખા શેર ગણવરાવું, પણ તમે જે આપણે ઘણી વખત કીધું છે કે દોડતા ઘોડા ઉપર ચડી જાય અમુક ટાઈમે ભૂલ કરા સતત સર્કિટ ઉપર સર્કિટ લાગતી હોય એમાં પણ થાય કે ભાઈ આમાં પૈસા નોખી દો, ઝડપથી પૈસા આપણા થઈ જાય છે. એવું નથી. તો મિત્રો આ વિડીયોમાં આટલું. આવતો વિડીયો ફર્સ્ટ ક્લાસ, શેરમાં પ્રોફિટ થાય છે પણ આપણે જલ્દી વેચી મારે એના મનોવિજ્ઞાનિક કારણ શું છે એની ચર્ચા. થેન્ક યુ. આભાર.